26 સંવત 2495 વૈશાખ 10 રવિવાર તારીખ 11/5/69 નદીને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું એ પ્રવચન શાસ્ત્રની ગાથા 172 બોલ પેલા ઉપર સ્વર્ણપુરીમાં પ્રવચન શાસ્ત્રના સ્વર્ણ પ્રવચન નંબર 151. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ ઉજ્જાયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વના વિભાવ નિયુત નિરાકાર પ્રવચન સાર જ્ઞેય અધિકાર એની 172 ગાથા છે. પ્રશ્ન છે શીશનો, હવે ત્યારે જીવ શરીર ઉદારીકાદીથી જુદો છે એમ કહ્યું છે 171. આ આત્મા 5 શરીર જે છે એનાથી જુદો છે. શરીરપણે અજીવપણે રહ્યા, અજીવથી જીવપણું જુદું છે એમ જયારે કહ્યું ત્યારે શીશને પ્રશ્ન થયો, એ જીવનું શરીરાદિથી સર્વપદ્રવ્યોથી વિભાગના જુદાપણાના સાધનભૂત અસાધારણ સ્વલક્ષણ શું છે? પરથી ભિન્ન પડે અને પોતાનો સ્વભાવ સાધે એવું અસાધારણ સ્વલક્ષણ, પરથી જુદા પડવાનું, વિભાગ થવાનું, ભેદ જ્ઞાન થવાનું સાધન શું છે એમ પૂછે છે. એનો ઉત્તર કહે છે, આવી જેને જિજ્ઞાસા છે, શરીરથી ભિન્ન વિભાગ સાધન, જુદા પડવાનું, વિવેક કરવાનું, વિજ્ઞાન કરવાનું સાધન શું છે, એવી જેને અંતર જિજ્ઞાસા છે એને આ ગાથા ઉત્તર તરીકે કહેવામાં આવે છે. હરસમ રૂવંગ ગંધમ અવસ્તુમ ચેદના ગુણમ સુદમ જાણ અલિંગ ગણમ જીવમ અનિદિત સંસામ ચેતના ગંધ રૂપ રસ વ્યક્તિ ન જીવને વૈલિંગ ગ્રહણ ખીરને સંસ્થાન બાંચ્યું તેમને. એની ટીકા, આત્મા રસગુણના અભાવરૂપ સ્વભાવ હોવાથી 172. આત્મા રસગુણના અભાવરૂપ સ્વભાવ વાળો હોવાથી અરસપણું છે એમ હોવાથી અરસપણું છે. આગળ દેખી છેલ્લો શબ્દ છે. આત્માને પૂતગળ વિભાગના સાધનભૂત અરસપણું છે એમ કે છે ને લીટી 6. આત્મા વસ્તુ એને રસગુણનો ભાવ રૂપ સ્વભાવ, રસગુણનો જે સ્વભાવ એનો અભાવ રૂપ સ્વભાવ એવો હોવાથી પૂતગળ આત્માને પૂતગળ થી જુદા પડવાનું સાધનભૂત અરસપણું છે. અરસપણું છે સમજાણું કાંઈ? રૂપ ગુણના અભાવરૂપ સ્વભાવ વાળો હોવાથી, રૂપ ગુણના અભાવરૂપ સ્વભાવ હોવાથી અરૂપપણું છે.
એમ ગંધગુણના ભાવ સ્વભાવ હોવાથી અગંધપણું છે. એમ સ્પર્શગુણ વ્યક્તતાના ભાવ સ્વભાવ હોવાથી અવ્યક્તપણું છે. શબ્દ પર્યાયના અભાવનું સ્વભાવ હોવાથી ભગવાન આત્મા એ શબ્દ પર્યાય છે. પેલા ચારને ગુણ લીધા. શબ્દની પર્યાયનો અભાવ આત્મામાં, શબ્દની પર્યાય થાય તેનો અભાવ એ રૂપ સ્વભાવ હોવાથી, શબ્દની પર્યાયના અભાવ રૂપ સ્વભાવ હોવાથી તે અશબ્દપણું છે. આત્મામાં અશબ્દપણું છે. જાણો, આત્મા શબ્દ કરતો નથી. શબ્દની પર્યાયના અભાવ સ્વભાવ વાળો અશબ્દ છે. અશબ્દપણું એ પૂતગળથી ભિન્ન પડવાનું સાધન છે. સમજાણું? વિભાગ કરવાનો. અશબ્દપણું અને તે બધાને કારણે રસ, રૂપ, ગંધ વગેરેના અભાવ રૂપ સ્વભાવને કારણે ત્યારે મને સાધારણ લિંગ વળી ગ્રાહ્ય હોવાથી, એવા લિંગ વળી ગ્રાહ્ય હોવાથી, ચાલો સાધારણ અર્થ કરે, પછી અલિંગ ગ્રહણનો વિશેષ અર્થ પછી કરી. સાધારણ ભેગું નાખેતા બધું. એ બધાને કારણે રસપણું, રૂપપણું, ગંધપણું વગેરે ભાવરૂપ વળી લિંગ વળી અગ્રાહ્ય હોવાથી, ચાર પણે ગ્રહનું તેનો અભાવ હોવાથી તેનામાં અલિંગ ગ્રાહ્યપણું છે. તેનામાં અલિંગ ગ્રાહ્યપણું છે. છેલ્લા શબ્દો છે બધા જોઈ. લિંગાદિ રસ, રૂપ, ગંધ, શબ્દ, ફરક આદિ જે છે તેવા લિંગો ચિહ્નોથી અગ્રાહ્ય હોવાથી તેનામાં અલિંગ ગ્રાહ્ય પણ એવા લિંગ વળી ગ્રાહ્ય એવો એ નથી. શબ્દ વળી જણાય કે ગ્રહાય એવો નથી. કેમ કે શબ્દ છે એ પૂતગળની પર્યાય છે, એનો આત્મામાં અભાવ છે. તેથી તે લિંગ દ્વારા આત્મા જણાય એવો નથી. અલિંગ ગ્રાહ્ય અને અસંસ્થાન પણ છેલ્લું. સર્વ સંસ્થાનોના અભાવરૂપ સ્વભાવ હોવાથી, સર્વ સંસ્થાન એટલે આકાર, શરીર આદિના આકાર, એનો ભાવરૂપ સ્વભાવથી અસંસ્થાન પણ છે. ચલો શબ્દ છે આત્મા. એ પૂતગળથી ભિન્ન પડવાના સાધનની વાત કરી. આત્માને પૂતગળ દ્રવ્યથી વિભાગના સાધન ભૂતા છે. આત્માને પૂતગળ દ્રવ્યના જુદાપણાના કારણ રૂપ આવા અરસપણું, અશબ્દપણું, અગંધપણું, અવ્યક્તપણું, અલિંગ્રાયપણું અને અસંસ્થાનપણું પૂતગળથી આત્માને જુદો પાડવાના કારણરૂપ સાધન છે. સમજાવવાનું કાંઈ? હવે બીજો બોલ. પૂતગળ તેમાં પૂતગળ એવા સમજ અજીરીથી વિભાગનું સાધન. બધા તો પૂતગળથી ભિન્ન પડવાનું સાધન કર્યું. અરસપણું, અગંધપણું, સ્પર્શપણું વગેરે. હવે પૂતગળ અને અપૂતગળ એવા સમસ્ત અજીવ દ્રવ્યોથી શુભ ભાવો એ બધા પૂતગળ થી અપૂતગળ એટલે એ પણ અપૂતગળ એટલે છે તો પૂતગળ, આ પૂતગળની જાતથી જુદી. તેથી એને અપૂતગળ થી એવા સમસ્ત અજીવ દ્રવ્યો બધા અજીવ છે. જુદાપણાનું સાધન તો ચેતના ગુણમય પણ છે. ઓલામાં એમ હતું કે અરસપણું આદિ છે અને આ ચેતના ગુણમય પણ છે.
ભગવાનમાં પાઠમાં છે ખરો ને, ચેતના ગુણ. ચેતના જાણવા દેખવાનું ગુણ, એ દ્વારા પૂદગળ ને અપૂદગળ બધાથી જુદું પડવાનું સાધન એ ચેતના ગુણ છે. ચેતના ગુણમય પણ છે. અને તે માત્ર સ્વજીવ દ્રવ્યાશ્રિત હોવાથી ચેતના જાણવું દેખવું એવી ચેતના ગુણમય એ સ્વજીવ દ્રવ્યાશ્રિત. સ્વજીવ દ્રવ્યાશ્રિત એટલે પાછળ દરેકના સ્વજીવ દ્રવ્યાશ્રિત એમ. ચેતના ગુણમય પણ એ માત્ર સ્વજીવ આશ્રિત. કારણ કે પોતે પૂદગળ છે થી ભિન્ન, પછી અપૂદગળમાં તો બધા જીવે છે એનાથી ભિન્ન. સમજાણું? પૂદગળ તેમ અપૂદગળ, ધર્માસ્તિ અધર્માસ્તિ અને જીવો એ બધા રાગ આદિ બધા એમાંથી ભિન્ન પણ એક ચેતના ગુણમય પણ છે. જાણવા દેખવા ગુણમય પણ તે માત્ર સ્વજીવ દ્રવ્યાશ્રિત હોવાથી જાણવા દેખવાનો ભાવ માત્ર સ્વજીવ દ્રવ્ય સ્વજીવ વસ્તુ એને આશ્રિત ચેતના ગુણમય પણ હોવાથી સ્વલક્ષણ પણ ધરતું થતું. જાણવા દેખવાનો ભાવ સ્વલક્ષણપણાને ધરતું થતું આત્માનો શ્રેષ્ઠ ઇન્દ્રિયોથી વિવાદ સાથે છે. આત્માનો શેષ અન્ય દ્રવ્યો એટલે જીવો અને અજીવો એનાથી વિભાગ નામ જુદાપણું સાધે છે. એ સામાન્ય પહેલો અલિંગ ગ્રહણનો પણ થોડો એમાં નાખી દીધો એક સાધારણ. હવે એનો વિસ્તાર કરે. અલિંગ ગ્રાહ્ય એમ કહેવાનું છે કે લિંગો દ્વારા જણાય નહીં ગ્રહાય નહીં એમ કહેવામાં આવે છે. ત્યાં જે અલિંગ ગ્રહણ એમ કહ્યું છે એ ઘણા અર્થોની પ્રાપ્તિ, ઘણા અર્થોની પ્રતિપાદન કરવા માટે છે. નહીતર તો અલિંગ ગ્રાહ્ય છે. લિંગથી ગ્રહાય જણાવાય એમ નથી. અલિંગ ગ્રહણ કહીને ઘણા અર્થોની એમાં પ્રતિપત્તિ જ્ઞાન કરાવવા અલિંગ ગ્રહણ શબ્દો વાપર્યો છે. સમજાણો? એમાં શું કહ્યું? એમાં એ ચંદ્રકાંતભાઈ ઘડીક આમ જેવું છે. હા, મારા બે મોટા ગઢ બે મારા છે ને અહીંયા હારી છે મારા. પણ શું આવ્યું તમે શું કીધું હમણાં? એમ કીધું પાછું અલિંગ ગ્રહાય કેવા માગે છે, છતાં અલિંગ ગ્રહણ જે કહ્યું છે, અલિંગ ગ્રાહ્ય ન કહેતા અલિંગ ગ્રહણ કહ્યું છે. એ ઘણા અર્થોના જ્ઞાન કરાવવા માટે તેને અલિંગ ગ્રહણ કહેવામાં આવ્યું. સમજાવવામાં નથી સમજાતું ભાઈ. પાઠમાં અલિંગ ગ્રહણ છે. જો એ છે અલિંગ ગ્રહણ શબ્દ કેમ કયો? નહીતર તો લિંગ દ્વારા ન જણાય એવું અલિંગ ગ્રાહ્ય કહેવામાં આવે છે. કહેવા ઈ માગે છે કે લિંગ વળી ગ્રાહ્ય નથી, વર વળી જણાય એવું નથી, પરના ચિહ્ન દ્વારા તે જણાય એવું નથી એમ કહેવામાં આવવું છે. છતાં એટલું એક ન કહેતા અલિંગ ગ્રહણ શબ્દ વાપર્યો છે. એ ઘણા અર્થોની જ્ઞાન પ્રતિપત્તિ જ્ઞાન અલિંગ ગ્રહણમાં ઘણા ભાવોનો સમાવેશ થાય છે. માટે તેને અલિંગ ગ્રાહ્ય ન કહેતા અલિંગ ગ્રહણ કહેવામાં આવ્યું છે. હવે 3 વાર કહ્યું. મહેન્દ્રભાઈ હીરા માણિકમાં કેમ ઝપટ ચાલે જ્ઞાન? સમોસણ બનાવ્યું છે. મેં કીધું 20 લાખ નું આખું
એ 4 દી રાત મહેનત કરી રાજમાં. રસ્તા, માણિકના રસ્તા, મણિના ફલાણા ઢીકણા મોતીના એક થાળીમાં 20 લાખ. ત્યાં તો બધી 4 દી બહુ મહેનત કરી. આ તો 3 વાર કહ્યું તો હવે કોને એમ શું કહ્યું? અહીંયા અલિંગ ગ્રાહ્ય શબ્દો કહેવાનો છે. કેમ કે લિંગ દ્વારા આત્મા પરલિંગ, રાગ, શરીર, વાણીકમ વગેરે પરજીવના લક્ષણો બધા એ દ્વારા આત્મા ઘણા એવો નથી એમ કહેવા માંગે છે. છતાં અલિંગ ગ્રાહ્ય શબ્દ ન વાપરતા અલિંગ ગ્રહણ કહ્યું. એક અલિંગ નામ લિંગોથી, ઘણા લિંગોથી, ઘણા પ્રકારના લિંગોથી જણા એવો નથી એવા ઘણા અર્થનો સમાવેશ કરવા અલિંગ ગ્રહણ શબ્દો વાપર્યો છે. ચંદ્રકાંત નહીં તો હવે બોલો આવડે છે ને? આમાં કઈ ન્યાય થઈ જાય. શું કીધું? અલિંગ ગ્રાહ્ય એમ કહેવાનું છે ભગવાન આત્મા પોતાના ચૈતન લક્ષણ સિવાય કોઈ પણ લક્ષણ દ્વારા જણાય એવો નથી એમ એમાં કહેવું છે. છતાં પાઠમાં કુંકુંડાચાર્ય મહારાજે અલિંગ ગ્રહણ શબ્દ વાપર્યો. અલિંગ ગ્રાહ્ય ન વાપરતા અલિંગ ગ્રહણ વાપર્યો. એ લિંગોના ઘણા અર્થો સમજાવવા માટે, લિંગના ઘણા ભાવોનું જ્ઞાન કરાવવા માટે અલિંગ ગ્રહણ શબ્દો વાપર્યો છે. આ તો 4 ચોપડી ભણેલો એને પકડાયું છે. શબ્દો તો પકડાય ને હું કે છે મુંબઈમાં નો જ ભૂમિમાં બધું મન થતું છે. સમજાવવામાં શું કહ્યું ફરીને જુઓ કે અલિંગ ગ્રાહ્ય એમ કહેવાનું છે. અહીંયા લિંગ દ્વારા જણાય નહીં એમ કહેવા માંગે છે. છતાં ત્યાં અલિંગ ગ્રહણ શબ્દ વાપર્યો છે. તે ઘણા અર્થની અલિંગ લિંગમાંથી ઘણા ભાવો કાઢવા છે. એક લિંગમાંથી ઘણા અર્થો કાઢવા છે. ઘણા અર્થોનું જ્ઞાન કરાવવું, એ ઘણા અર્થોનું જ્ઞાન કરાવવા માટે અલિંગ ગ્રાહ્ય શબ્દ ન વાપરતા અલિંગ ગ્રહણ શબ્દ વાપર્યો છે. અથવા અલિંગ ગ્રહણ શબ્દ આવ્યો. સમજાય છે કાંઈ? હવે તે આ પ્રમાણે છે. હવે અલિંગ ગ્રહણ, અલિંગ ગ્રહણ 6 અક્ષર છે. એમાંથી 20 અર્થ કાઢીએ. 6 અક્ષર માંથી 20 અર્થ એ માટે અલિંગ ગ્રહણ શબ્દ વાપરવામાં આવ્યો છે. હવે ગ્રાહક એવો જે જ્ઞાયક, આ જ્ઞાયક સ્વભાવ ભાવવાળો આત્મા, જાણનારો આત્મા, જ્ઞાયક એવો આત્મા, જેને એટલે આત્માને, જ્ઞાયક એવા આત્માને જેને લિંગો વડે એટલે ઇન્દ્રિયો વડે જાણવું થતું નથી, એ પોતે જાણનાર એવો ભગવાન આત્મા જ્ઞાયક, એને ઇન્દ્રિય વડે જાણવું થતું નથી. કેમ કે જ્ઞાયક એવો આત્મા, તેનું જ્ઞાન લક્ષણ તે લક્ષ દ્રવ્યનું લક્ષણ છે. એ લક્ષણ ઇન્દ્રિયને લક્ષ બનાવીને જાણવું થાય તેને જ્ઞાન કહેતા નથી. સમજાય છે કાંઈ? જાણવું એવું જે લક્ષણ, જાણવું જ્ઞાયક ભાવનું જાણવું એવું લક્ષણ, એ લક્ષ દ્રવ્યનું છે, ચૈતન જ્ઞાયકનું છે લક્ષણ. જ્ઞાયક એવા જીવને જેને જેને લિંગ વડે ઇન્દ્રિયો જે
લક્ષણનું લક્ષ નથી. 5 ઇન્દ્રિયો એ લક્ષણ જ્ઞાન એનું લક્ષણ નથી. લક્ષણનું લક્ષ તો દ્રવ્ય છે. કહીએ છે હવે કહીએ ને જ્ઞાન ન્યાય એવા જેને જાણનાર એવા જેને જાણનાર એવો ભગવાન આત્મા જેને ઇન્દ્રિયો જે આત્માના લક્ષણને લક્ષથી જુદી ચીજ છે. 5 ઇન્દ્રિયો અને ખંડ ખંડ ઇન્દ્રિય ભાવ ઇન્દ્રિય એ બધો પરભાવ છે, પર વસ્તુ છે. એ જ્ઞાન લક્ષણનું લક્ષ નથી. જ્ઞાન લક્ષણ ત્યાં લક્ષ કરીને જે જાણવું થાય તે જ્ઞાન નથી. એ જ્ઞાન નથી. જાણું કાંઈ ન્યાય એવા જેને જાણનાર એવા જેને લિંગ વળી એટલે 5 ઇન્દ્રિય વળી જાણવું થતું નથી. 5 ઇન્દ્રિયો જેમાં નિમિત્ત છે અને રાગની મંદતા થઈને જે જ્ઞાનનો ક્ષોભ થાય છે એ જ્ઞાન નથી. એ જ્ઞાન નથી એમ કે છે. સમજાણું કાંઈ ગ્રાહક એવા જેને ભગવાન જાણનાર એવા જેને ગ્રાહક જાણનાર એવા જેને ઇન્દ્રિય વળી ગ્રાહક થાય છે જાણવું, એ જાણવું એનું નથી. એ જાણવું જ્ઞાન નથી. સમજાણું કાંઈ ભાઈ દુનિયાથી દેખે જ્ઞાન જ નથી. કારણ જ્ઞાન ઇન્દ્રિયનું લક્ષ, જ્ઞાન લક્ષણ દ્રવ્યનું છે. એ લક્ષણ લક્ષમાં ન જતા પરલક્ષ એ કરીને થાય કે લક્ષણનું લક્ષ ત્યાં જ્યું છે એનાથી થતું જ્ઞાની જ્ઞાન જ નથી એમ કે છે. જ્ઞાન તો અતિન્દ્રિય જ્ઞાયકમાં ભાવ એના લક્ષી જે જ્ઞાન થાય એને જ્ઞાયકનું જ્ઞાન, ગ્રાહકનું જ્ઞાન કહેવામાં આવે છે. સમજાવવાના દ્રવ્યની વાત છે. ગ્રાહક પછી ઉપયોગની કહે છે આત્મા બોલતી. ગ્રાહક એવા જેને એમ આત્મા ને એમ કેવું છે. પછી ઉપયોગનું કહે છે. પછી ઉપયોગ ને બાહ્ય વિનયનું આલંબન નથી. એ તો ઉપયોગ ને બાહ્ય વિનયનું આલંબન નથી. બાહ્ય વિનયનું આલંબન હોય તે ઉપયોગ નથી. એ આત્મામાં કે છે એના લક્ષણની વાત. આ તો લક્ષણ ધરનારો એવો લક્ષ, એવો જે જ્ઞાયક, એવો જે ગ્રાહક, ગ્રાહક જાણનારો એને ઇન્દ્રિયના નિમિત્તથી થતું જ્ઞાન તે જ્ઞાન એને નથી. એનામાં એ નથી. અનાદિકાળથી 9 ગૃહે ગયો તો અનંતવાર એને 9 પૂર્વ ને 11 નું જાણવું થયું. એ જાણવું નથી એમ કે છે. એમ કે છે. સમજાય છે કાંઈ? 11 અંગ અને 9 પૂર્વનો જે વિકાસ થયો એ લક્ષ એનું જે દ્રવ્ય ગ્રાહક ને લક્ષમાં લીધા વિના જે આ થયું તે જ્ઞાન એનું નથી. સમજાણું કાંઈ? પૈસા એના નહીં, શરીર એનું નહીં, રાગ એનો નહીં. અહીં તો કે છે કે ઇન્દ્રિયના લક્ષ્ય નિમિત્તથી જાણવાનો જે ભાવ પર્યાયમાં થાય એ જાણવું એ પર્યાય એની નથી. એ આત્માની પર્યાય નથી. સમજાણું કાંઈ? ગ્રાહક એવા જેને તો દ્રવ્ય લેવું છે ને પહેલા, પછી બોલમાં દ્રવ્ય લેશે, આત્મા બોલમાં લક્ષણ ઉપયોગ લેશે.
એ બધી ટીકા કરી છે ને. ભગવાન આત્મા આમ જ્ઞાયક જાણનાર એવું ભગવાન ઇન્દ્રિય વડે જાણે એ જાણવું એને કહેવામાં આવતું. એ જાણવાનું જ્ઞાન એનું નથી. એ પરાધીન કેમ કે 11 ને 9 કરોડનો ક્ષોભ થયો એમાં શાંતિ ન આવી. એકલો જ્ઞાન નો ઉઘાડ એમાં દ્રવ્ય ન આવ્યું. દ્રવ્ય લક્ષમાં ન આવ્યું એટલે ઉઘાડ સાથે અનંતા ગુણ નો પર્યાય આવવો જોઈએ. સ્વલક્ષ વિના ન આવ્યો. પરલક્ષી ઉઘાડ થયો તેને જ્ઞાન કહેતા. સમજાણું કાંઈ એના મધબિંદુમાં એકલો જ્ઞાન રસ પડ્યો છે. એની શક્તિમાં એકલો જ્ઞાન સ્વભાવ અપરિમિત સ્વભાવ પડ્યો છે. એવો જે જ્ઞાય ગ્રાહક એને ઇન્દ્રિયના નિમિત્તના અવલંબે કંઈક ઉઘાડ જે સાંભળીને દેખાય, ભગવાનની વાણી સાંભળીને જે ઉઘાડ દેખાય તે ઉઘાડ જ્ઞાન આત્માનું નથી. આત્માનું જો જ્ઞાન હોય તો આત્માના જેટલા ગુણો છે બધા ગુણોનો અંશ તેના જ્ઞાન હારી આવવો જોઈએ. સમજાણું કાંઈ તો અત્યારે ગુજરાત ચાલે છે પછી હવે તો સમજાણું આમાં ટીવી આસપાસ બહુ ન થાય. વાત હતી તો અંદરથી આવતું હોય જેમ ધીમે ધીમે હિન્દી ગોતવા જાય તેમનો ભાવ પડ્યો રહેશે. ભગવાન ગ્રાહક એટલે કે જાણનારો, ગ્રાહક ગ્રાહ્ય કરનારો એટલે જાણનારો એવો આત્મા. જાણનાર એવા આત્માને, જાણનાર એવા ગ્રાહક આત્માને એટલે જ્ઞાયક આત્માને ઇન્દ્રિયો જે પર છે તેના અપેક્ષિત જે તેની અપેક્ષિત થયેલું જાણવું તે જાણવું આત્માનું નથી. એ જાણવું દુઃખદાયક છે. સમજાણું કાંઈ આત્માનું એ નથી. જો આત્માનું હોય તો ભેગું સ્વલક્ષ દ્રવ્ય છે એ લક્ષણ દ્રવ્યનું છે. ગ્રાહક જે આત્મા તેના લક્ષણથી તેના લક્ષી જો થયું હોય તો અનંત ગુણ સાથે એના જાણવામાં આનંદ આદિ દ્રવ્યના જેટલા ગુણો છે તે બધા ગુણોની પ્રગટતા એને આપવી જોઈએ. તો ગ્રાહકને જ્ઞાન લક્ષથી થાય છે, સ્વદ્રવ્યથી થાય છે, ઇન્દ્રિયોથી થતું સમજાણું કાંઈ. આ તો કે છે શરીર એનું નહીં, વાણી એની નહીં, રાગ શુભ રાગ એનો નહીં, પણ ઇન્દ્રિયથી થતો ઉઘાડ પણ જીવનો નહીં. આ તો પરના લક્ષ્ય થતું જ્ઞાન એ આશ્રવત છે. એ વિકલ્પના ઘોટન વાળું જ્ઞાન છે. વિકલ્પ વાળું જ્ઞાન છે. વિકલ્પ વાળું પરફેક્ટ જ્ઞાન છે. સમજાવવાનું કાંઈ એમ માની બે થોડા ઘણા જાણપણા થયા થયો માને કે જ્ઞાન છે અમને. એ જ્ઞાન નથી. સમજાવવાનું કાંઈ ગ્રાહક એવા જેને, જાણનાર એવા જેને ઇન્દ્રિયથી જાણવું થતું નથી, ઇન્દ્રિયથી જાણવું થતું નથી, ઇન્દ્રિયથી જાણે છે ને એ જાણવું જ નથી એમ કે છે. એમાં તો પરાધીનતા, પરાલંબી, પરસત્તાવલંબી નો ઉઘાડ, પરસત્તાવલંબી નો વિકાસ દુઃખદાયક છે. દુઃખદાયક ન હોય તો એ જ્ઞાનમાંથી આમ તો એમ કે છે ભાઈ ઉઘાડ છે તો સ્વભાવનો અંશ છે. આવ્યું છે કે નહીં? એનાથી બંધ થાય ને એમ કહ્યું છે.
કઈ અપેક્ષા છે એમ જાણવી જોઈએ ને અહીંયા. એ કઈ અપેક્ષાની વાત છે? તો ઉઘાડનો અંશ છે એ વિકાસ છે એટલો અંશ, પણ એ વિકાસનો અંશ પરલક્ષી છે એ આત્માનો નથી. અહીં તો કે છે એ તો સ્વલક્ષ થતા એ ઉઘાડ સ્વલક્ષીના પરિણમનમાં ભળી જાય છે અને એ આગળ વધીને કેવું જ્ઞાન થાય છે. સમજાણું કાંઈ? ઝીણું પડે એવું પણ વાતો કરીને તો પાય છે. ઝીણું છે એવું ઝીણું કરીને કહેવાય છે. સમજાય છે કે નહીં આમાં? ઓહો, 5 ઇન્દ્રિયો જેમાં નિમિત્ત પડે એવો જે ઉઘાડ એ આત્માનો નહીં, એને જ્ઞાન કહેતા. વિતરાગ માર્ગનું અજ્ઞાન. એમાં તો રાગ આવ્યો ભેગો. રાગ વાળું જ્ઞાન એ જ્ઞાન જ નથી. વિતરાગી જ્ઞાન તે જ્ઞાન. વિતરાગી જ્ઞાન એ તો સ્વદ્રવ્યના લક્ષ્ય જ્ઞાન થાય તે વિતરાગી જ્ઞાન છે. ભગવાનના સમુશ્રણમાં ગયો અને ભગવાનની વાણી સાંભળી અને જે જ્ઞાનનો સૂક્ષ્મ પોતાને કારણે ત્યાં થયો તે સૂક્ષ્મ પણ આત્માનો નહીં એમ કે છે. આત્માનો હોય તો તે સૂક્ષ્મ દ્વારા સાહેબ જ્ઞાન થવું જોઈએ. એક સૂક્ષ્મ જ્ઞાન પાછું ઢંકાઈ ગયું, મંદ પડી ગયું, નિરોધની દિશા પાછી થઈ ગઈ. સૂક્ષ્મમાં 11 અંગ 9 પૂરો જેટલો સૂક્ષ્મ થયો, પણ પાછો દ્રષ્ટિ પર ઉપર હતી, તેથી તે જ્ઞાન અવરાઈને નિરોધની દશા જેવું અક્ષરના અનંતમાં ભાગ જેટલું રહી ગયું. એ બધું ઘટવું થયું એ આત્માનું જ્ઞાન નહીં, માટે ઘટવું થયું. આત્માનું જે જ્ઞાન હોય એ ઘટે નહીં, હરાય નહીં, હણાય નહીં, ઓછું થાય નહીં. સમજાણું કાંઈ? સમજાયું છે એમાં ન સમજાયું નથી. ઘણી વાત છે, ઘણા પ્રકારથી આવે છે. આવી ઝીણી વાત ત્યાં ન આવે. મુંબઈમાં એમ કે જટ દઈને આવે તો હવે બધી વાતો મુદ્દા આવે રકમ વિરોધ કરે. ઘણા આમ જેમ કે વિરોધ આવે બધું હાલે ભાઈ. હા અરે ભાઈ, તને સ્વદ્રવ્યની દૃષ્ટિ વિના જ્ઞાન નહીં, શ્રદ્ધા નહીં, શાંતિ ક્યાંથી આવશે તને? તપ ને ત્યાગ બાગા ત્યાગ કરો, તપ કરો, તપ કરો. અરે તપને ત્યાગથી સમ્યક દર્શન વિના આવ્યા ક્યાંથી? જ્યાં સ્વદ્રવ્યનો લક્ષણ થયું નથી અને સ્વદ્રવ્યના લક્ષ્ય લક્ષણ પ્રગટ થયું નથી એના વિના થરવું આવે ક્યાંથી? સમજાણું કાંઈ? બાય ત્યાગ ભોજન કેવા સંજય હવે મંડ્યા છે ન્યાય પાછળ આપ્યું એવું માંડ્યું. પુરુષાર્થ સિદ્ધિ પાછું પાછ આપ્યું છે ને ભાઈ સમગોરૈયા મેં કીધું રાંધે એને પુરુષાર્થ સિદ્ધિ છું. એમાં કેટલો ખર્ચો અહીંના જેવો નીચે કર્યો છે એને ઘટક્યો છે. પેલા ઉતરે પછી આ લખાણ આમ ન હોય, આમ જોઈએ, આમ ન હોય, આમ અશુભથી બચવા શુભ વ્યવહાર નાખવો જોઈએ. વ્યવહાર સર્વથા સચ્ચાર્થ ને એક છો પણ એમ નહીં. કથનથી ઉભા દે છે એમ કરીને કેથી થોડું થયું ઘણા હોય નવરા જાય તો ભગવાન કરે માવા જાય અને શુદ્ધિ બચવા. માવા કોઈ ને ભાવ કોનો આ બધને હવે માવા જળ આંગળી થયા પોતાનો ઉપયોગ શુદ્ધમાં જાય એટલો સાવધાન રહે એમ. ફર્યા કરે આંગળા વિકલ્પ ફર્યા કરે રાગ અને એ રાગથી આ રાગનું મારું કર્તવ્ય છે અને હું ક્યાંય બહાર ન જઈ શકું એટલે શુભ રાગમાં આવું આવ્યો છે મિથ્યાત્મા. રાગની સાચી દ્રષ્ટિ એમાં રાગ ઉપર પડી છે. રાગ ઉપર પડી છે અને રાગ શુભ યાદ કર્યા કરે છે. એના વખાણ કર્યા સાધુ આવા કરતા માટી મારી સાવધાનતા શુભમાં જાય. પણ શુભ પોતે અશુભ છે.
એ શુભ પોતે પરને આશ્રય થયેલું, અરે ઉઘાડ થયેલો પરને આશ્રય પોતે એ અશુભ છે. ભગવાન આત્મા અખંડાનંદ ચૈતન્ય જ્યોત છે, એવું જ્યાં અંતરદ્રષ્ટિ થઈ નથી, અને અંતરદ્રષ્ટિ વિનાના રાગની મંદતા અને સૂક્ષ્મ ભાવ એ બધા આત્માનો ભાવ નહીં. આત્માનો ભાવ નહીં આત્માને લાભ કરે એમ બને. જીવ નથી, અજીવ છે એમ કે છે. જો એ પાંચ ઇન્દ્રિયના નિમિત્તથી થતો ઉઘાડથી જીવ નહીં. હા હા જીવ હોય તો એને આનંદ આવવો જોઈએ, રાગથી પૃથક પડીને આનંદ આવવો જોઈએ. હા 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 સમજાણું કાંઈ? જ્યાં મિથ્યાત્વનો ત્યાગ નથી, એટલે કે રાગ ને સ્વભાવની એકતા પડી છે, ત્યાં મિથ્યાત્વનો ત્યાગ નથી. મિથ્યાત્વનો ત્યાગ નથી ત્યાં સ્વભાવની એકતા નથી. સ્વભાવની એકતા નથી, તેથી તેને ધર્મ હોતો જાય તો ગમે તે ક્રિયાકાંડમાં રાગમાં જોડા થોડી ધ્યાન રાખે, થોડી રહી શકે નહીં. એમાં શુભ શુભ ત્યાગ કરે છતાં શુભની મુખ્યતા રહ્યા કરે તો એ દ્રષ્ટિ શુભની મુખ્યતા એ દ્રષ્ટિ મિથ્યા છે. શુભ રાગની મુખ્યતા રહે તે દ્રષ્ટિ મિથ્યા છે. દ્રવ્ય અખંડાનંદ હરે દ્રષ્ટિમાં રહે, મુખ્ય દ્રવ્ય રહે તે દ્રષ્ટિ સમેત છે. સમજાણું કાંઈ? ભાઈ અરે આ એકાંત છે, આમ છે, બધા મુંબઈ નું નામ દુનિયા રાજી થશે ને દુનિયાને રાજી કરવાનો ભાવ પીડ્યો હોય, એથી આત્મા રાજી નહીં થાય. આત્મા રાજી નહીં થાય એટલે એને આનંદ આવશે નહીં. સમ્યક દર્શન એટલે મુક્તિનો માર્ગ ને મુક્તિનો સ્તંભ છે. એ સમ્યક દર્શન એટલે મુક્ત સ્વરૂપ છે. હા, મુક્ત સ્વરૂપ ભગવાન આત્મા જ્યાં દ્રષ્ટિમાં નથી આવ્યો અને બંધ રૂપ ભાવ લક્ષમાં રહે છે, ત્યાં સુધી મુક્ત સ્વરૂપ ભગવાન આત્માનો અનાદર કરે છે. સમજાણું કાંઈ? ચાહે તો ઇન્દ્રિયના લક્ષ્ય થતું જ્ઞાન એ અનિન્દ્રિય એવું ભગવાન આત્મા એનો અનાદર કરે છે, અને ઇન્દ્રિયથી જ્ઞાનની અધિકતા એને મન માને છે. જાણું કાંઈ? ઇન્દ્રિયથી થતું જાણવું એમાં કઈ ભલે સૂક્ષ્મ વધી ગયો હોય, જ્ઞાની સંકિતિના જ્ઞાનમાં સ્વના લક્ષ્ય જ્ઞાન સ્વને પકડવાનું અને અનુભવનું થોડું હોય, એ કરતા અજ્ઞાનીને જ્ઞાનના સૂક્ષ્મ દ્વારા પરલક્ષી ઉઘાડ વધ્યો હોય, એ પણ આત્માનું જ્ઞાન નહીં, એ જીવ ભાવ નહીં, એ અજીવ ભાવ છે, એ દુઃખદાયક છે. એને અધિકપણે જીવના સ્વભાવથી વિશેષપણે મને કાંઈક થયું એમ અધિક માને એ મિથ્યા ભાવ છે. હા 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 સમજાય છે ખયામાં? એ ચંદ્રકાંતભાઈ ત્યાં કેમ પણ ઓલા પિત્તોલમાં ઓલામાં બધું કરે છે? હું હંતો છે નો લઈ ગયા હતા ને, તે બધા હંચાઈ લઈ ગયા, બધે મારા દુકાને લઈ ગયા હતા, કારખાને લઈ ગયા હતા, દુકાને આવી કોણ યાને બે ઠેકાને લઈ જઈ શકું બધા ફિલ્મો છે એમ. હા કોણ જાણે આપણે યાદ રહેતું નથી ક્યાં ગયા હતા ને ક્યાં સમજાણું? આ પહેલા બોલમાં કેટલું નાખ્યું જુઓ તો તારે. અરે તું તો કે છે કે ભગવાન શરીર વાણીની ક્રિયાની પર્યાયથી તો જુદો, શરીર વાણી કર્મની પર્યાય વર્તમાન વિદ્યમાન થાય વર્તે હોય એનાથી તો જુદો, એમાં તારો અધિકાર નહીં, તું એમાં નહીં. પણ દયાદાનના વિકલ્પો વર્તે તે તારામાં નહીં, તું તેમાં નહીં, તે તારી પર્યાય નહીં,
પણ એના રાજની મંદતાથી કંઈક સૂક્ષ્મ જ્ઞાન વધ્યું તે તેનામાં તું નહીં, તે તારી પર્યાય નહીં, તે તારો ભાવ નહીં, તે અજીવનો ભાવ છે. નહીં ગ્રાહક એવા એ તો કથલા પકડે, ગ્રાહક ન સમજે. વિનાયક એવો ભગવાન એવા જેને જાણનાર, જેને લિંગવળી એટલે અલિંગ ગ્રહણ શબ્દ છે ને, અલિંગ ગ્રહણ જાણનાર એવા જેને આવું થાય તો આ બધું લોપ થઈ ગયું માણસ. પણ એ લોપ ખોટાનો થાય ત્યારે હાથો જાગશે. ને લોક ખોટાનો કર્યા વિના હાથો જાગે એવો એને વ્યવહાર કરીને ખોવાય છે કે જાણપણું થાય. વ્યવહાર તો છે ને, વ્યવહાર સાચું જ્ઞાન તો છે ને, વ્યવહાર સાચું જ્ઞાન તો છે ને. લક્ષમાં આવ્યું છે આત્મા આવો છે ને આવો, એ જે ઉઘાડ થયો એનું એટલું જ્ઞાન તો આવ્યું છે ને. એ જ્ઞાન નથી એમ કે છે. એવા ઉઘાડ દ્વારા અંતરલક્ષમાં જવાશે નહીં એમ કે છે. કેમ કે આત્મા તો અચેન્દ્રિય જ્ઞાનમય છે એમ એનો સરવાળો લે છે ને. એનો સરવાળો લે કેમ લિંગ વળી જણાય નહીં, જતું નથી. એથી અલિંગ્રહણ એને કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? આ તો શબ્દોના પાછળ વાચ્ય કેટલો ભર્યો છે. એક આચાર્ય અમરચંદ્રાચાર્ય અલિંગ ગ્રહણ માંથી 20 અર્થ કાઢ્યા. આ તો પહેલો એક અર્થ છે હજી આનો. અલિંગ ગ્રહણ, ગ્રાહક ભગવાન જ્ઞાયક એવો આત્મા, એને લિંગ દ્વારા, લિંગ છે ને, લિંગ દ્વારા ગ્રહણ નથી. લિંગ દ્વારા ગ્રહણ, લિંગ દ્વારા જાણવું નથી. લિંગ દ્વારા જાણવું નથી એટલે ઇન્દ્રિયો દ્વારા જેને જાણવું થતું નથી. ઇન્દ્રિયો દ્વારા જણાય તેને આત્માનું જ્ઞાન કહેતા નથી. સમજાણું કાંઈ? હા ભાઈ સાંભળી શકે ને એવા થઈને થયું છે. આ બાજુમાં જઈ શકે ધોળીપુર ક્યાંક બાંધાવું છે, કલકત્તા, દિલ્હી એ બાજુમાં. ન્યાયથી તો એને જોઈશે નહીં. ન્યાયથી તો તું આ પાડ કે ભગવાન આત્મા એકલો જ્ઞાન સાગર છે. એ જ્ઞાનના સ્વભાવના એકલા સત્વથી સત ભરેલું છે. ન્યાયક એવો ભાવ, ન્યાય એવું દ્રવ્ય કે જાણવાના સ્વભાવના સત્વથી અપરિમિતપણે જેનો સ્વભાવ એકલું જ્ઞાનપણું છે. એવા જ્ઞાનપણાના લક્ષ વિના જે જ્ઞાન થાય એ આત્માનું જ્ઞાન નહીં. કારણ કે આત્માના સતના સત્વથી આવ્યું. આત્માનું સત એનું સત્વ એટલે પણું, એનું જ્ઞાનપણું એટલે જ્ઞાયકપણું, એમાંથી જ્ઞાન આવ્યું નથી. પૂનથી ધર્મ ન થાય એમાં રાજ નાખે છે. અહીંથી આનાથી ધર્મ રાજ નહીં. અરે ભગવાન બાપુ તારી મહિમા અપાર છે. તારી મહિમા મૂકીને રાજને ઇન્દ્રિયના જાણવાની મહિમા કરી ખ્યાત ભાવ છે એમ કે છે. હા સાંભળો નહીં, એનું સાંભળવું નહીં. કેટલા ત્યાંથી સાંભળે ભાઈ જોઈએ ને તારા. એ જાતની યુગતા ન મળે ભાઈ. બાપુ આ તો ભગવાનની વાણી ભગવાન થવા માટેની છે. સમજાણું થાય? સંજ્ઞક દર્શન ની કિંમત જ નહીં જાણી. જે ખાસ સંજ્ઞક દર્શન માણિક મોતીજી કરતા જેની કિંમત છે. પેલા બેલ હવે 20 લાખ નું દેતા ને લોકો હા હા હા, એલા પણ આ હા હા કે ચૈતન હીરો આ હા નક્કી કરનાર કોણ? ચૈતન હીરો એને આ જાણે છે 20 લાખ, 100 લાખ, 2 લાખ, 50 લાખ, 100 લાખ વગેરે બધાનું જ્ઞાન એને એના લક્ષ વિના થાય છે. એનું જ્ઞાન એના લક્ષ વિના થાય છે. એ જ્ઞાન એના લક્ષી થાય તે જ્ઞાન નથી. એવો ભગવાન આત્મા સ્વના લક્ષ્ય થતું જ્ઞાન, એમાં એ જાતનું જ્ઞાન પોતાના અવલંબે થયેલું જ્ઞાન આવે.
પણ એના લક્ષ્ય થતું જ્ઞાન તેને જ્ઞાન કહેતા. અરે સત સ્વરૂપ એવું ભગવાન આત્મા, એને અસત એવી જે ઇન્દ્રિયો, એના લક્ષ્ય જ્ઞાન તેને અસત જ્ઞાન કહેવામાં. એ જૂઠું જ્ઞાન એને કહેવામાં આવ્યું. એઠું જ્ઞાન છે, એઠવાર છે. એઠવાર તો નથી જૂઠાણ. હા, સમજાણું? ગ્રાહક એવા જેને એટલે આત્માને આત્માથી ભિન્ન ને જુદી એવી ઇન્દ્રિયો, એ દ્વારા એટલે કે ઇન્દ્રિયો વળી જાણવું ગ્રહણ છે ને, અલિંગ્રહણ, એને ગ્રહવું એટલે જાણવું. ઇન્દ્રિય વળી જેને જાણવું થતું નથી અને જાણવું ઇન્દ્રિય વળી થાય કે આત્માનું જ્ઞાન નથી, એને જ્ઞાન કહેતા. હા પછી ભણવું ને ભણાવવામાં બધું શું છે? ભાઈ આખું નંબર ને ભાઈ ભણવામાં પણ આ કહ્યું છે એ એના તરફનો જે જ્ઞાન તે જ્ઞાન નહીં. કારણ કે તો પરલક્ષી ઉઘાડ થયો, પર સત્તાવલંબી, પરની સત્તાના અવલંબે થયેલું, સ્વસત્તાના અવલંબે થયેલું એ જ્ઞાન નથી. પોતાના હોવાપણાના જ્ઞાનને આશ્રય જે જ્ઞાન, તેને જ્ઞાન કહેવામાં. ભલે થોડું જ્ઞાન હોય પણ થોડું પણ પોતાનું સત્તા હોવાપણાના જ્ઞાનને એના અંતરલક્ષ્ય વળી થઈને થાય તે જ્ઞાન મોક્ષનું કારણ છે. એ જ્ઞાન સુખરૂપ ને તેને જ્ઞાન કહેવામાં આવે. નિમિત્તથી થાય તો કાઢી નાખ્યું, રાગથી થાય એ કાઢી નાખ્યું, પરથી ઉગાર થાય એ કાઢી નાખ્યું. અરે ભાઈ આ તો કામ નિમિત્ત થી થાય, નહીં તો નિમિત્ત અકિંચિત થઈ જાય છે. એ વળી ઓલું ડાક્ટર મળી કિલાચંદી બધાને હારું, બધાને હારું. આ બધા સાધુ છે, ક્રિયા કરે છે, ધૂળે નથી આંબળને. હજી સમ્યક દર્શન ના ઠેકાણા નથી. અરે સમ્યક દર્શન કેમ થાય એના ઠેકાણા નથી. હજી તો રૂચતી નથી, એ વાત ગોઠતી નથી. આ નહીં અમે આ ક્રિયા કરીએ છીએ, આ ફલાણું ભયાનું દાન ઢીકું લગ્ન પણ લઈને આ ભાવ, એ બધો ભાવ મિથ્યાત્મનો છે. આંબળને ક્ષણે ક્ષણે સ્વભાવના આશ્રય વિના જેટલી ક્રિયાકાંડમાં રાગ થાય તેમાં ઈચ્છા બુદ્ધિ એની વર્તે છે અને એમાં પોતાનું સર્વસ્વ પોતે છે મને છે અને એ સાધન છે માને છે. એટલે સ્વભાવ સાધન નો અનાદર કરે છે. સમજાણું કાંઈ માર્ગ એવો છે ભાઈ. અરે સાધુ તો કોની ધન અવતાર છે ને. ચારિત્ર જે આત્માના આનંદ ને લક્ષે સમ્યક દર્શન પ્રેમ પછી સ્વરૂપમાં રમણતાની બ્રહ્મવટ જામે. અતિન્દ્રિય આનંદના પ્રચુર સ્વસંવેદન ના ઉભરા પર્યાયમાં આવે. ઓહો, એ ચારિત્ર ને મુનિપણાની દશાની શું વાત સમજાય છે. નહીં તો ભગવાન થયો અને ભગવાન કેવું જ્ઞાની અલ્પકાળમાં થવાનો. ભગવાન ને એમાં કઈ આતરો સમજાનું કઈ. એ છે આવી ટીકા એ અમૃતચંદ્રાચાર્યની આ ટીકા ભરત ક્ષેત્રમાં આવી ટીકા છે. એ તો એમાં છે, એ વાત તો એમ છે. એમાં છે ને, એમાં ભાવ એ અમરચંદ્રાચાર પોતે મુનિ પણ આચાર પદમાં વતી આચાર પદની વ્યાખ્યા વિતરાગી દશાના આનંદના ગોલનની દશા તેને આચાર પદ કહે છે. એ પંચમાવર્તના વિકલ્પને ઉપદેશ કરે શાસ્ત્ર લખે એ કઈ આચાર પદ નથી, એ એનું પદ જ નથી.
સમજાણો? એમ કે છે ને કે બહુ અનુભવ થાય. પરદેશમાં જઈએ, ભિન્ન ભિન્ન ક્ષેત્રના માણસો, ભિન્ન ભિન્ન ક્ષેત્રના વાણી, એના પહેરવેશ, એની બોલણી, એવા બધાનો અભ્યાસ ઘણો થાય. ફરવા જાય છે ને ઘણા દેશાટન રખડવા. આ શું કહેવાય, 6,000 ખર્ચીને એક નહીં મોટું ટ્રેનમાં, હા, એક 6,000 બસે માણસ લઈ અરે યુરોપમાં બધે દેશાટન કરી આવ્યા અને બુદ્ધિનો વિકાસ નાખ્યા. દેશાટન બધા મૂર્ખાઓ માને છે ને. એ દવા હાથું પણ બહુ ફરવા જાય બીજે દેશમાં જેવી પૂરી દવા કેમ આપે તેમ. હા, તમારા ઘડિયાળો કેટલા ખતરે જો ને શાંતિ લાગે. ઘડિયાળો જો હમણાં ગયા છે ત્યાં પૂનમભાઈ ક્યાં ગયા? સિજલભાઈ પૂછ્યું ગાડી મોકલીને. આ ગાડી અહીં આવી ગઈ ને ગાડી કોની છે? પૂનમભાઈ નું શું કહેવાય, મોટી ₹1,00,000 હે નામે આપણે ક્યાં આવે છે? આ ગાડી અહીં આવી ગઈ છે ને પછી ઉતર્યા પ્લેનમાં ગાડી ન મળે તો એ ગાડી આવી મોટી. પૂનમભાઈ મોકલી. પૂનમભાઈ ક્યાં છે? સ્વિટરલેન્ડ ગયા. સ્વિટરલેન્ડ ગયા છે. ધૂળનો વિકાસ ન થાય એમ કે બહુ હંચાઓ અને બહુ હંચાની રીત, એમાં તેનો ઉમેદવાર થાય, મને જોવે જાણે ત્યારે ઉગાડ થાય. એ દુઃખદાયક ઉગાડ છે, આત્માને નુકસાન કરનારો ઉગાડ છે એમ કે છે. ઉગાડ થયો, ઉગાડ છે નો પરને જાણવાનો, એ દુઃખદાયક છે. સ્વને જાણવાનો થયો નથી, સ્વનું જાણવું નથી, એ સ્વનું જ્ઞાન જ નથી. સમજાણું કાંઈ? એકાંત એમનો હોય, અનેકાંત એમનો. હા, એ અનેકાંત જાણો હોય. ઇન્દ્રિયથી જાણવું તે જ્ઞાન નથી, અને સ્વલક્ષી જ્ઞાન થાય તે જ્ઞાન છે. નામ અનેકાંત છે. સમજાણું કાંઈ? અરે ભગવાન, તારા સત્વની ખાણમાં ક્યાં કમી છે? ઓહો, વસ્તુ છે, અને વસ્તુ છે તે એનું વસ્તુપણું છે કે નહીં? વસ્તુપણા વિના વસ્તુ હોય? વસ્તુ છે એ દ્રવ્ય છે ને એનું પણું છે, એનો ભાવ છે. જ્ઞાન અને આનંદ જે એનું વસ્તુપણું છે, વસ્તુનું વસ્તુપણું જ્ઞાન ને આનંદ છે. એવા સત્વના લક્ષ્ય અથવા સત્વના લક્ષ્ય જે સત વિકાસ થાય તેને જ્ઞાન અને મોક્ષ નો માર્ગ કહેવામાં. સમજાણું કાંઈ? એટલે લિંગ વડે, એટલે ઇન્દ્રિયો વડે જેને જાણવું થતું નથી, ત્યારે જાણવું થાય છે ને, એ જાણવું થાય છે આત્માનું નહીં. અહીં તો ઇન્દ્રિય વડે જાણવું થતું, પ્રત્યક્ષ દેખાય છે. પ્રત્યક્ષ દેખાય છે. ઇન્દ્રિય હોય, આંખ હોય તો અંદર જાણવું રૂપનું થાય. આંખ ફૂટી જાય તો રૂપનું જાણવું થતું નથી. જો આ પ્રત્યક્ષ જાણવું થાય લોકો કે છે ને. સાંભળ ને, હવે આંખ હોય તો જો આ રૂપનું જાણવું થાય, રૂપ નથી એમ તો જાણવું થાય છે. અને રૂપ નથી એવું ખ્યાલમાં પણ રૂપ આવું છે એવો અભાવ છે એમ બતાવે છે. પણ એ પણ જ્ઞાન ઇન્દ્રિયથી થયેલું, એ આત્માનું નહીં. પ્રત્યક્ષ ઇન્દ્રિયથી થાય છે ને. ઇન્દ્રિય વળી જાણવું થતું નથી ને. ઇન્દ્રિય વળી જાણવું થતું નથી. એ મહેન્દ્રભાઈ, ઇન્દ્રિય વળી જાણવાનું હોય ને. અતિન્દ્રિય આત્મા જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ઇન્દ્રિય વળી જાણવું હોય છે, નહીતર આત્મા રહેતો નથી એમ કે છે. એ આત્મા નથી પણ એમ સાંભળ ને. લક્ષ કરીને થાય તે તો એનું લક્ષણ છે. જેનું લક્ષણ છે તેને લક્ષ્ય થાય તો એ લક્ષણ નું કઈ લક્ષ ઇન્દ્રિયો છે. લક્ષણ વિજ્ઞાન વિનાયક નું એનું લક્ષણ ઇન્દ્રિયો છે કે જેને લક્ષ્ય જાણવું થાય. સમજાણું થાય? રાગ તો બંધનો માર્ગ, પણ ઇન્દ્રિયથી થતું જાણવું એ બંધનો માર્ગ. એ આત્મા અબંધ પરિણામી એનું જ્ઞાન નહીં. આત્મા અબંધ સ્વરૂપી, એનો ગુણ અબંધ,
અને એના પરિણામ અબંધ પરિણામ થવા જોઈએ. એ સ્વને આશ્રય અબંધ પરિણામ થાય તે અબંધ દ્રવ્ય, અબંધ ગુણ ને અબંધ પર્યાય તેને આત્મા કહેવામાં આવે છે. પણ જે જ્ઞાનના ઉદ્ધાર ઇન્દ્રિયના દ્વારા થાય તે બંધ પરિણામ વાળું જ્ઞાન તે અબંધના પર્યાય નહીં, અબંધ દ્રવ્ય ગુણ ની પર્યાય નહીં. સમજાણું કાંઈ જેવો ઘા થતો નીકળે એમાંથી હિન્દીમાં ન એટલું બધું આવે, થોડું થોડું આ નીકળ્યો ને છે, પણ એમાં છે કે નહીં જોવું પાઠ લઈને બેઠા છે ને તો કર્યા કાઢ્યા હતા હે એ નહીં શું છે કે નહીં એમાં. આ રીતે આત્મા હવે એનો અર્થ કશામાંથી અર્થ નીકળ્યો શું? આમ કહેવામાં અનિગ્રહણમાં ભાવ શું નીકળ્યો? કે એ ભાવ નીકળ્યો કે આત્મા અતિન્દ્રિય જ્ઞાનમય છે એવા અર્થનું જ્ઞાન થાય. અતિન્દ્રિય જ્ઞાનમય ભગવાન, અતિન્દ્રિય જ્ઞાનમય દ્રવ્ય, અતિન્દ્રિય જ્ઞાનમય ગુણ એવા અતિન્દ્રિય જ્ઞાનના લક્ષ્ય થતી પર્યાય અતિન્દ્રિય જ્ઞાનમય પર્યાય તેને આત્મા કહેવામાં. હા 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 સમજાણું કાંઈ. આ રીતે આ પ્રકારે આત્મા એમ આ રીતે આ પ્રકારે આ વિધિ આત્મા અતિન્દ્રિય જ્ઞાનમય છે. ભગવાન ઇન્દ્રિય જ્ઞાનમય છે કે નહીં એમ કે છે. નકાર કરી દીધો ને અલિંગરણમાં નથી ત્યારે છે કેવો એ તો અતિન્દ્રિય જ્ઞાનમય છે. હા હા ભગવાન આત્મા અતિન્દ્રિય દ્રવ્ય ગુણ ને પર્યાય અતિન્દ્રિય છે અને એની પર્યાયમાં અતિન્દ્રિય જ્ઞાન લક્ષણા દ્વારા જે જ્ઞાન થાય તેવો અર્થ અલિંગરણ માંથી નીકળે છે. એ અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા છે એવો એમાંથી ભાવ નીકળે છે. એવા અર્થની એટલે એવા ભાવની એવા પ્રયોજનની પ્રાપ્તિ અલિંગગ્રહણ માંથી અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા એવો ભાવ એમાંથી ઉભો થાય. એક બોલ થયો.